સુરત જિલ્લામાં બનેલ વાહન ફિટનેસ સેન્ટરને તાળા લાગ્યા 2017માં વાહન વ્યવહાર મંત્રીએ લોકાર્પણ કર્યું હતું તો 5-6 માસથી વાહન ફિટનેસ સેન્ટરને તાળા લાગ્યા છે। વાહન માલિકોને સેન્ટર બંધ થતા મુશ્કેલી પડી રહી છે। વાહન ફિટનેસ સેન્ટર બનાવવા સરકારે કરોડો રૂપિયાનું એંધાણ કર્યું છે। આપણે જણાવી દઈએ કે સુરત જિલ્લામાં બનેલ ગુજરાતના પ્રથમ ફિટનેસ સેન્ટરને તાળા લાગ્યા છે। કરોડો રૂપિયાને ખર્ચે 2017માં ઓલપાડના માસમાં ગામની સીમમાં વિશાળ જગ્યામાં વાહનોના ફિટનેસને મેન્ટેન કરવા વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયાએ ફિટનેસ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું। ત્યારે દક્ષિણ ગુજરાતના નાના મોટા વાહન ચાલકો પોતાના વાહનના ફિટનેસ માટે આ સેન્ટર પર આવતા હતા, પરંતુ હાલમાં 5-6 માસથી આ ફિટનેસ સેન્ટરને તાળા લાગ્યા છે। ત્યારે વાહન માલિકોને સેન્ટર બંધ થતા મુશ્કેલી પડી રહી છે। મારું ટ્રાન્સપોર્ટિંગનો વ્યવસાય છે। અત્યારે છેલ્લા ઘણા 3-4 મહિનાથી માસમાનું ફિટનેસ સેન્ટર બંધ છે, તો એના માટે અમારે ટ્રકો પાર્સિંગ કરાવવા માટે ઉંભેડ જે માત્ર 1 કે 2 પાર્સિંગ સેન્ટર છે ત્યાં પાર્સિંગ કરાવવા માટે મોકલ્યું। એના માટે અમારે ટોલ નાકું પાર કરવાનો ખર્ચ પણ ઘણો આવે છે અને ત્યાં લાઈનો એટલી લાગે છે કે કદાચ 1-2 દિવસ બી નીકળી જાય છે પાર્સિંગમાં। તો છેલ્લા ઘણા સમયથી લગભગ દિવાળી પહેલાનું અમે લોકો જે હેરાન થતા છે ફિટનેસ માટે કે ફિટનેસ નહીં એટલે રોડ પર ગાડીઓ ચાલે નહીં કે કોઈ પણ નુકસાન થાય તો ઇન્સ્યોરન્સ ક્લેમ ને ઘણા બધા ઇસ્યુ આવે છે। એના માટે હવે ઉંભેડ છે તો અમારે સ્પેશિયલ એના માટે ઉંભેડ દોડવું પડે છે ને આ જે માસમાં છે તે અમને નજદીકો પડે છે। એના માટે અમારું ડીઝલનું ને આ ટાઈમે ઉંભેડ મોકલીએ એટલે ટાઈમે ફિટનેસ થાય નહીં